एक्साइटमेंट है। મિત્રો તમે લોકોમાં એક્સાઇટમેન્ટ જોઈ શકો છો, જોરદાર બધા જ સીટ પરથી ઊભા થઈ ગયા છે જોરદાર જોરદાર ભારત માતા કી ભારત માતા કી। તો ફાઇનલી મિત્રો વેટ ઇઝ ઓવર। કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીની रेल कनेक्टिविटी शुरू થઈ ગઈ છે। ये तो एक सपने जैसी बात है, बिल्कुल 10 घंटे का सफर 3 घंटे में वो भी आरामदायक। तो हिस्टोरिक मोमेंट है और हम लोग इसका पार्ट बने तो बहुत ही एक्साइटमेंट है। बहुत ही अच्छा है ये आने वाला है। दुनिया में सबसे ऊंचे रेलवे से पास होगी। दुनिया के सबसे ऊंचे रेलवे ब्रिज से पास होने वाली है गाड़ी। भारत माता की भारत माता की मातरम અને લોકોમાં તમે એક્સાઇટમેન્ટ જોઈ શકો છો જોરદાર વાવ। અને पहली बात तो मैं इतना एक्साइटेड था पिछले कितने सालों से कि कब ये स्टार्ट होगी और कब हम जाएंगे। अच्छा। बट मैं अपनी पोती के कारण आज फर्स्ट टाइम जा रहा हूँ बराबर। बिकॉज इसकी विश थी कि हम ट्रेन में जाएं। अच्छा। तो फटाफट हमने 6 कोई टिकट बुक कर ली और आज जा रहे हैं, आज ही रिटर्न है जस्ट इसका एंजॉय लेने के लिए। सिर्फ ट्रेन राइड करने के लिए आए जी। हैं। टोटल 36 જેટલી ટનલમાંથી આપણે આજે પસાર થવાના છે। सबसे पहले तो देशवासियों को बहुत बहुत बधाई कि भारत सरकार ने इतनी बेहतरीन ट्रेन, इतनी नायाब जो है तोहफा भारत को सौंपा है। કેટલો સુંદર નજારો છે। ઇન્ડિયાનો સૌપ્રથમ એવો કેબલ બ્રિજ છે જે અંજનીગઢ બ્રિજ છે, તમે જોઈ શકો છો। અને અંજનીગઢ બ્રિજ ઉપરથી તમે વ્યૂ જોઈ શકો છો સામે। તો મિત્રો આ ટ્રેનમાં સફર કરવા પહેલાં હું તમારા માટે ગુજરાતથી લઈને અહીંયા શ્રી માતા વૈષ્ણોદેવી કતરાથી લઈને શ્રીનગર સુધી જર્ની કરવા જઈ રહ્યો છું, ખાલી ને ખાલી તમારા માટે। અને આવો વિશેષ વિડીયો હું તમને બતાવવા જઈ રહ્યો છું। તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પર લાઇક અને શેર જરૂરથી કરજો અને જય માતાજી લખવાનું ભૂલતા નહીં। અને ઇતિહાસ રચાઈ ચૂક્યો છે। આ ઇતિહાસના આપણે સૌ સૌભાગી છે અને આપણો ભારતનો આ એક ગૌરવ છે। તો હા મિત્રો, હું છું અત્યારે શ્રી માતા વૈષ્ણોદેવી કતરામાં અને અહીંયા 2 થી 3 દિવસ પહેલાં જ આપણા પ્રાઇમ મિનિસ્ટર દ્વારા શ્રી માતા વૈષ્ણોદેવી કતરાથી લઈને શ્રીનગર સુધીની સીધી રેલ કનેક્ટિવિટીનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું। અને એ પણ આપણી ફેવરેટ એવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું અહીંયા ઇનોગ્રેશન કરવામાં આવ્યું અને ફર્સ્ટ આ રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું રન કરવામાં આવ્યું। અને હાલ આ ટ્રેન કોમર્શિયલ ટ્રેન શરૂ થઈ ગઈ છે, તો એ જ ટ્રેનમાં આપણે આજે જર્ની કરવા જઈ રહ્યા છીએ। અને હા મિત્રો, આ જ રેલ પ્રોજેક્ટ 20 વર્ષથી અંદર કન્સ્ટ્રક્શનમાં હતો અને આજે ફાઇનલી એ દિવસ આવી ગયો છે, જેમાં આખા વર્લ્ડનો હાઈએસ્ટ 370 મીટર હાઇટની ઊંચાઈ ઉપર આવેલો છે ચેનાબ બ્રિજ, જે ચેનાબ નદીના ઉપર બનાવવામાં આવેલો છે। અને બીજો આપણા ભારત દેશનો સૌપ્રથમ રેલ કેબલ બ્રિજ બનાવેલો છે, જેને અંજનીગઢ તરીકે ઓળખવામાં આવે છે। તો એ જ રૂટ પર આપણે આજે જર્ની કરવા જઈ રહ્યા છે। તો ચાલો હું તમને આજે બતાવીશ આ કાશ્મીર વેલીની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન। તો ચાલો આપણે જર્ની કરીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં। અને હા મિત્રો, તમને ખબર જ હશે કે જમ્મુ કાશ્મીર, જેને માઉન્ટેન્સના રાજા પણ આપણે કહી શકીએ, અને અહીંયાનું જે વાતાવરણ છે જે ઠંડો પ્રદેશ છે, એનું વાતાવરણ જે છે એ આપણને મોહી લેતું હોય છે। અને એ જ વાતાવરણમાં આજે આપણે જર્ની કરવાના છે। અને પહાડોમાં ટનલ બનાવીને આખો રૂટ જે તૈયાર કરવામાં આવ્યો છે, ટોટલ 36 જેટલી ટનલ છે, 36 ટનલ છે। અને એ 36 ટનલમાં મેન 2 જે ટનલ છે T50 અને T80, જે આપણા ઇન્ડિયાની હાઈએસ્ટ લોંગ ટનલ તરીકે ઓળખાય છે, જેમાં T50 ટનલ છે એ 12.7 કિલોમીટરની છે અને T80 ટનલ જે છે એ 11.3 કિલોમીટરની છે। તો એ જ ટનલથી આજે આપણે અંદરથી પસાર થઈશું અને ટોટલ 36 જેટલી ટનલમાંથી આપણે આજે પસાર થવાના છે। આ તો થઈ આપણા રેલ કનેક્ટિવિટીની વાત। અને હવે આ રેલ કનેક્ટિવિટી ઉપર જે આપણી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જે દોડવા જઈ રહી છે, એ અહીંયાની એક ખાસ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે, જે આપણા ઇન્ડિયાની બીજી બધી વંદે ભારત કરતાં કંઈક અલગ વિશેષતા ધરાવે છે। જે આપણા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જે છે એ અહીંયા
-30 ડિગ્રી સુધીમાં રન કરી શકે છે અને -30 ડિગ્રી સુધી આ ટ્રેન એની જે મજબૂતાઈ છે એ સહન કરી શકે છે. જે આ ટ્રેનમાં અતિ આધુનિક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી વિન્ટરના સમયમાં પાણી ફ્રોઝન નહીં થઈ જાય અને જે પાણીનું સર્ક્યુલેશન છે એ ઇઝીલી કન્ટિન્યુ રહે એવા અહીંયા આ ટ્રેનમાં પાઇપોનો યુઝ કરવામાં આવેલો છે. તો મિત્રો, આ તમે મારી પછાડી જોઈ શકો છો, આ છે આજની આપણી શ્રી માતા વૈષ્ણોદેવી કતરાથી લઈને શ્રીનગર સુધી આજે રન થવા જઈ રહી છે. અને ત્યાં સુધીની જે કનેક્ટિવિટી હતી એ અત્યાર સુધી નહીં હતી. ઇન્ડિયન રેલવેઝમાં આ એક ઇતિહાસ રચાઈ ગયો છે. તો મિત્રો, આ તમે લોકોમાં એક્સાઇટમેન્ટ જોઈ શકો છો, બધા ફોટો અહીંયા પડાવી રહ્યા છે. અને આ છે અહીંયાનો આપણો એન્જિનનું કેબિન અને અહીંયાથી આપણી ટ્રેન આ તરફની દિશામાં આપણે આગળ વધવાની છે. અને આ તમે જોઈ શકો છો. તો આજનો મારો જે કોચ છે એ C5 કોચ છે અને C5માં મારી સીટ જે છે એ 39 નંબરની સીટ છે. તો ઓટોમેટિક ડોર ઓપન થઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. તો ચાલો આપણે અંદર એન્ટર થઈએ અને આ જ કંઈ આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં શું નવું છે અને અંદર કઈ રીતેનું આપણને ફૂડ મળે છે એ પણ આપણે જોઈશું. તો તમે જોઈ શકો છો, સવારે 8 વાગે ઓન બોર્ડ બધા બોર્ડિંગ કરી રહ્યા છે અને 8 વાગ્યાની આપણી જર્ની આજે શ્રી માતા વૈષ્ણોદેવી કતરાથી લઈને તે શ્રીનગર સુધી જઈ રહી છે. તો બધા બોર્ડિંગ કરવાનું ચાલુ કરી રહ્યા છે. તો ચાલો આપણે આ ટ્રેનમાં હવે આપણે બોર્ડ થઈએ અને આગળની તરફની જર્ની આપણે જોઈએ. આજની આ સફર એકદમ એક્સાઇટિંગ રહેવાની છે. તો વિડીયોને લાઇક કરીને મને મોટિવેટ જરૂરથી કરતા રહેજો અને આ વિડીયોને જેમ બને એમ શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો આજની આપણી જર્ની શરૂ કરીએ. તો મિત્રો, બીજી વંદે ભારત કરતાં આ ટ્રેન શું વિશેષતા ધરાવે છે એ મેં તમને કહ્યું. તો ચાલો આ ટ્રેનમાં શું અલગ છે બીજી વંદે ભારત ટ્રેન કરતાં એ પણ આપણે અંદર જઈને જોઈએ. તો આજનો મારો જે કોચ છે એ C5 છે અને C5માં 39 નંબર વિન્ડો સીટ છે. તો ચાલો જઈએ આપણે અંદર. તો આ છે અહીંયાનો ડોર, તમે જોઈ શકો છો. તો ચાલો. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણા બોર્ડિંગ થઈ ગયો છે અને ટ્રેનમાં તમે ભીડ જોઈ શકો છો. આખી ટ્રેન અત્યારે હાલ હજુ 2 થી 3 દિવસ જ થયા છે અને ફૂલ પેસેન્જર સાથે ટ્રેન રન કરી રહી છે અને ટ્રેનની ટિકિટ જે છે એ પણ વેઇટિંગ લિસ્ટમાં આવી રહી છે. તો તમે જોઈ શકો છો લોકોનો ક્રેઝ કેટલો છે અને કેમ નહીં હોય, કારણ કે આ એક આપણા ભારત દેશ માટે ગૌરવની વાત છે. તો ચાલો આપણી સીટ પર આપણે જઈએ અને પછી આગળની વિડીયો હું તમને બતાવું. તો ફાઇનલી મિત્રો, આપણે ટ્રેનમાં બોર્ડ કરી ગયા છે અને આપણો 39 નંબરની જે વિન્ડો સીટ છે ત્યાં આપણે આવી ગયા છે. પણ અહીંયા વિન્ડોની થોડી કમી છે, તમે જોઈ શકો છો. તો વિન્ડોનો એરિયો મારો આટલો જ છે, તમે જોઈ શકો છો. તો ચાલો આજની આ સફર આપણી કેવી રહી છે એ આપણે જોઈશું અને આ ટ્રેનમાં આપણને કઈ રીતેની એમ્યુનિટીઝ મળે છે એ પણ આપણે જોઈશું. તો વિડીયોમાં એન્ડ સુધી જરૂરથી જોજો અને વિડીયો પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો ચાલો આજની આપણી શ્રી માતા વૈષ્ણોદેવી કતરાથી લઈને શ્રીનગરની જર્ની આપણે શરૂ કરીએ. અને ચાલો આજે આપણે જોઈએ 36 ટનલ આપણે જે પસાર કરવા જઈ રહ્યા છે તે આપણે કેટલી સ્પીડમાં આ ટ્રેન ટનલની અંદર પસાર થાય છે એ પણ આપણે જોઈશું અને આ વિડીયોને લાઈક જરૂરથી કરજો. તો મિત્રો, ટ્રેન ઉપડવા પહેલાં આપણી પાસે આવી ગયું છે ન્યૂઝપેપર. તમે સામે જોઈ શકો છો ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે અને આ છે અમર ઉજાલા, મતલબ આ છે અહીંયાના લોકલ ન્યૂઝ, જમ્મુ કાશ્મીરનો ન્યૂઝપેપર છે, તમે જોઈ શકો છો. તો આ રીતેની તમને અહીંયા ન્યૂઝપેપર પણ તમને અહીંયા આપવામાં આવશે, જેથી તમે ટ્રેનની સાથે સાથે થોડું લિટરેચર પણ વાંચી શકો. તો ફાઇનલી મિત્રો, આપણા શ્રી માતા વૈષ્ણોદેવી કતરાથી આપણી ટ્રેન શરૂઆત થઈ ચૂકી છે, તમે જોઈ શકો છો. તો 8:10 આપણે ટ્રેનનો જે ટાઈમિંગ છે 2 થી 3 મિનિટ ટ્રેન ડિલે થઈ છે, પણ શરૂઆત છે તો થોડું ઘણું એડજસ્ટમેન્ટ થતું રહેશે. તો ચાલો આજની આપણી જર્ની શરૂ કરીએ અને કમેન્ટ સેક્શનમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.
તો મિત્રો તમે જોઈ શકો છો ટનલ શરૂ થઈ જાય છે અને ટનલમાં આપણને આ રીતની કંઈક લાઇટિંગ તમને જોવા મળશે. તો પૂરું અંધારું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને આવી કેટલી ટનલ 36 ટનલ ટોટલ આવવાની છે અને એમાંથી જે 2 ટનલ છે T50 અને T80. જે T50 જે છે એ 12 કિલોમીટરની છે અને T80 જે છે એ 11 કિલોમીટરની છે. તો જોઈ શકો છો તમે. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણા શ્રી કતરાથી લઈને તે શ્રીનગર સુધીની એકદમ સુંદર નજારો તમે જોઈ શકો છો. અને આવું ટ્રેનમાંથી જવું એ પણ એક અલગ જ મજા છે, તમે જોઈ શકો છો. તો તમે પણ જરૂરથી અહીંયા એકવાર આ ટ્રેનની જર્ની કરવા જરૂરથી આવજો, તો તમને પણ મજા આવશે આ ટ્રેનમાં. તો હું તો ખૂબ જ એન્જોય કરી રહ્યો છું આ ટ્રેન રૂટ. તમે સામે નજારા જુઓ અને આનાથી પણ હજુ વધારે એવા સારા એવા નજારા તમે આવશે. 5 ટનલ આવી ગઈ છે. हम 3 बजे करगिल होते हैं. મિત્રો ટ્રેનની શરૂઆત થતાની સાથે જ આપણને 500 mlની વોટર બોટલ મળી ગઈ છે ઇન્ડિયન રેલની. તો આના પછી આપણને શું મળે છે એ આપણે પણ જોઈશું અને હું તમને એનો રિવ્યૂ પણ જરૂરથી આપીશ. તો મિત્રો બેક ટુ બેક ટનલ ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને એક ટનલમાંથી નીકળીને તરત જ પાછી બીજી ટનલમાં આપણે એન્ટર થઈ રહ્યા છે. તો આ રીતેની જે ટનલ છે એ કહેવાય છે કે બનિહાલ સુધી તમને ટનલ જોવા મળશે. અને આ રૂટ પર જે મેક્સિમમ 80% ટનલની અંદર જ ટ્રેન ચાલે છે. અને બનિહાલ પછી જે આપણે રૂટ જે છે એ નોર્મલ રૂટ મતલબ સિનિક રૂટ તમને જોવા મળશે, એ આપણે જોઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે અંજની કટ કેબલ બ્રિજ. કેટલો સુંદર નજારો છે. ઇન્ડિયાનો સૌપ્રથમ એવો કેબલ બ્રિજ છે જે અંજનીગઢ બ્રિજ છે, તમે જોઈ શકો છો. અને અંજનીગઢ બ્રિજ ઉપરથી તમે વ્યૂ જોઈ શકો છો સામે. એકદમ સરસ જોરદાર વ્યૂ તમને અહીંયા જોવા મળશે. વાવ, તમે ખાલી અહીંયાની બ્યુટી જુઓ, જોરદાર વ્યૂ આવે છે. અને એ પણ ટ્રેનમાંથી આવો વ્યૂ તમને જોવા મળશે. પાછા આપણે ટનલમાં જઈ ચૂક્યા છે અને અહીંયાથી આપણે જઈશું પાછા ચેનાબ બ્રિજ ઉપર. તો ચેનાબ બ્રિજ પણ આવવાની તૈયારી છે. તો મિત્રો આપણે આવી ગયા છે રિયાસી આગળ. અને રિયાસીનો આ રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો. આ રિયાસીનો રેલવે સ્ટેશન અહીંયા ફર્સ્ટ ટાઈમ આ નવું રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો. टनल के बाद आएगा ना ब्रिज? नहीं, ये है क्या? यही है? नहीं, यही नहीं है, ये तो स्टेशन है. स्टेशन है. रियासी स्टेशन है ये. टनल के बाद आएगा. हाँ. તો રિયાસી સ્ટેશનથી આપણે ટનલમાં આવી ગયા છે અને હવે આ ટનલ પછી લગભગ इसके बाद ही आएगा. તો રિયાસી સ્ટેશન પછી આપણે આવવાનું છે ચેનાબ બ્રિજ, જે આપણા વર્લ્ડ હાઈએસ્ટ 370 મીટરની ઊંચાઈ પર આવેલો છે આ બ્રિજ. અને આ બ્રિજની જે સ્ટ્રેન્થ છે એ જોરદાર સ્ટ્રેન્થ છે. પહેલાં આપણે વ્યૂ જોઈશું અને પછી આપણે ડિસ્કસ કરીશું આ બ્રિજ વિશે. તો મિત્રો ચેનાબ બ્રિજ આવવાની તૈયારી છે અને એ બ્રિજ જોવા માટે હું એટલો એક્સાઇટેડ છું અને અહીંયાના લોકો પણ એટલા જ એક્સાઇટ છે એ બ્રિજ જોવા માટે. તો એ બ્રિજની જે વિશેષતા છે એ આપણે પછી વાત કરશું. પહેલાં આપણે એ બ્રિજને આપણે વ્યૂનો એન્જોય કરીએ અને કેટલી હાઇટ પર એ બ્રિજ બનાવેલો છે એ આપણે ટ્રેનમાંથી કઈ રીતેનો વ્યૂ આપણને મળે છે એ આપણે જોઈએ. ठीक है, दुनिया का सबसे ऊंचा पुल. ये तो स्टेशन है. ये आने वाला है. दुनिया में सबसे ऊंचे रेलवे से पास होगी. दुनिया के सबसे ऊंचे रेलवे ब्रिज से पास होने वाली है गाड़ी, ये देख लेना. તો ફાઇનલી મિત્રો આપણા દુનિયાનો સૌથી ઊંચામાં ઊંચો બ્રિજ ચેનાબ બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. તો એ પુલ પર આપણે આજે પસાર થવા જઈ રહ્યા છે આ ટ્રેન દ્વારા. તો એ શક્ય છે આપણા ભારતમાં જ. અને આપણા ભારતનું ગૌરવ તમે જોઈ શકો છો સામે. જોરદાર વ્યૂ આવવાનો છે. તો વેટ ઇઝ ઓવર
અને રેલ કનેક્ટિવિટીની વાત કરીએ તો જોરદાર સ્પીડ પર આ ટ્રેન આપણી રન કરી રહી છે. તો આવા હિલી એરિયામાં પણ આપણી ટ્રેન આટલી જોરદાર રન કરતી હોય ત્યારે આપણને કહેવાનું મન થાય છે કે આ ભારતમાં જ થઈ શકે છે. અને જેના બ્રિજ તમે જોઈ શકો છો. ભારત માતા કી ભારત માતા કી માતરમ. અને લોકોમાં તમે એક્સાઇટમેન્ટ જોઈ શકો છો. જોરદાર. વાવ. અને તમે વ્યૂ જો ચેનાબ નદી નીચે તમે જોઈ શકો છો. આ છે આપણું મિત્રો જમ્મુ કાશ્મીર અને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીની જે કનેક્ટિવિટી છે તે તમે જોઈ શકો છો. જોરદાર વ્યૂ. जोरदार जोरदार मजा आ गई. ये पूरा पुल क्रॉस हो गया है. और देखो एक्साइटमेंट देखो एक्साइटमेंट लोगों में इतनी एक्साइटमेंट है. મિત્રો તમે લોકોમાં એક્સાઇટમેન્ટ જોઈ શકો છો. જોરદાર. બધા જ સીટ પરથી ઊભા થઈ ગયા છે અને ચેના બ્રિજનો એન્જોય કરી લીધું છે. જોરદાર જોરદાર મજા આવી ગઈ. તો આ વ્યૂ તમને કેવો લાગ્યો અને તમે પણ અહીંયા એક્સપિરિયન્સ કરવા માટે જરૂરથી આવો. પાછા આપણે ટનલમાં આવી ગયા છે. તો આ રીતે આપણી જર્ની આગળ વધી રહી છે. તો આ મેં તમને બતાવ્યો દુનિયાનો સૌથી મોટો ચેનાબ બ્રિજ, જે આપણા પેરિસના એફેલ ટાવર કરતાં પણ ઊંચો છે. તો આનાથી વધારે આપણા ભારત દેશમાં આપણને શું જોઈએ. તો વિડીયોને આ જ નામ પર વિડીયોને લાઈક જરૂરથી કરો અને શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. અને તમે પણ અહીંયા આ ટ્રેન જર્ની કરવા એકવાર જરૂરથી આવજો. તો મિત્રો આ તમે જોઈ શકો છો પહાડની વચ્ચે ડુગ્ગા રેલવે સ્ટેશન અને પાછી ટનલ પણ આવવાની તૈયારી છે. તો ડુગ્ગા રેલવે સ્ટેશન આપણે ક્રોસ કરી રહ્યા છીએ. बाय रोड तो नहीं ये आते हैं, ये आते हैं जब हम बाय रोड जाते हैं नहीं आते ना. ડુગ્ગા રેલવે સ્ટેશન પર આ રીતનો સાઈડમાં પણ બીજો રેલ ટ્રેક તમે જોઈ શકો છો. આઈ થિંક આ સાઇડિંગ માટે કે કંઈ પણ ટેકનિકલ ઇસ્યુ થઈ શકે છે ત્યારે આ રીતેના રૂટ તૈયાર કરવામાં આવે છે અને ત્યાં એમાં હોલ્ડ કરી શકાય એ રીતેની સુવિધા અહીંયા ટનલમાં પણ તમને જોવા મળશે. અને ફાઇનલી મિત્રો આપણો બ્રેકફાસ્ટ પણ આવી ગયો છે, તમે સામે જોઈ શકો છો. તો ચાલો બ્રેકફાસ્ટમાં શું છે એ આપણે જોઈએ. આઈ થિંક ટી હશે અને જોઈએ ચાલો પહેલાં. ઓકે, આપણા પાસે આવી ગઈ છે મોર્નિંગ ટી, ઇન્સ્ટન્ટ ટી પ્રીમિક્સ તમે જોઈ શકો છો સામે. અને સાથે છે થોડી બિસ્કિટ. તો ગરમ પાણી આપશે અને આપણે એમાં ડાયરેક્ટ ટચ કરવાનું રહેશે. बन रहा है शायद प्लान मेरा, अभी हुई नहीं स्टार्ट हो. તો મિત્રો વંદે ભારતની આપણી ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ ટી તૈયાર થઈ ગઈ છે. તો ચાલો એન્જોય કરીએ અને કેવો છે ટેસ્ટ એ હું તમને બતાવું. नहीं सर ये आपका, हाँ मैंने स्टार्ट किया. ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ છે પણ મારી ફેવરેટ છે અને ટેસ્ટમાં એકદમ જોરદાર છે. બેક ટુ બેક આપણે ટનલમાં જઈ રહ્યા છે. ટનલમાંથી બહારથી પાછા અંદર ટનલમાં. તો ઓલમોસ્ટ આ જે રૂટ છે 80% રૂટ ટનલની અંદર જ તમને જોવા મળશે આ ટ્રેન. અને બનિહાલ પછીનો જે રૂટ છે એ એકદમ સિનિક રૂટ છે. તો બનિહાલથી શ્રીનગરનો ઓલરેડી ટ્રેન જર્ની ચાલુ જ હતી. તો મિત્રો સંગલદાન રેલવે સ્ટેશન આવી ગયું છે, તમે જોઈ શકો છો. અને અહીંયાનું જે કન્સ્ટ્રક્શન છે ખાસ એ તમે જોઈ શકો છો. તો સંગલદાન સુધીની જે રેલ કનેક્ટિવિટી હતી એ ઓલરેડી હતી. તો કતરાથી લઈને તે સંગલદાન સુધીની રેલ કનેક્ટિવિટી આપણને મળી છે. હાલ સંગલદાનથી શ્રીનગર સુધીની કનેક્ટિવિટી ઓલરેડી હતી. તો રૂટ તમે જોઈ શકો છો. જોરદાર વ્યૂ સાથે આપણી જર્ની ચાલી રહી છે. તો પાછા આપણે ટનલમાં એન્ટર થઈ રહ્યા છે, જોઈ શકો છો તમે.
ટોયલેટ તમને જોવા મળશે અને અહીંયા હેન્ડવોશ તમને અહીંયા જોવા મળશે, વોશ બેસિન છે, હેન્ડ બ્લોઅર છે અને એર પ્યોરિફાયર પણ તમને અહીંયા જોવા મળશે. તો મિત્રો મોર્નિંગ ટી પછી આપણું બ્રેકફાસ્ટ આવી ગયું છે. તો બ્રેકફાસ્ટમાં શું છે એ આપણે ચેકઆઉટ કરીએ અને એનો ટેસ્ટ કેવો છે એ પણ આપણે ચેક કરીશું. તો ચાલો જોઈએ આપણે બ્રેકફાસ્ટમાં શું છે. અને બ્રેકફાસ્ટ સાથે પાછી પ્રીમિક્સ ટ્રી પણ આવી ગઈ છે અને આ છે લોટી ચોકોપાઈ ઓરેન્જ ફ્લેવરમાં છે અને આ એક છે કેચઅપ, આ છે સ્પૂન અને એક નાનો હેન્ડ સેનિટાઈઝર પણ આપણી સાથે જોવા મળશે તમને. ચાલો જોઈએ. ઓ આ શું છે? બ્રેડ રોલ છે અને આ છે ઉપમા. તો આ છે આપણો આજનો કતરાથી લઈને શ્રીનગર વંદે ભારતનો બ્રેકફાસ્ટ તમે સામે જોઈ શકો છો. તો ચાલો મિત્રો આપણે બ્રેકફાસ્ટ આપણો કમ્પ્લીટ કરીએ અને ટેસ્ટમાં કેવો છે ઉપમા એ આપણે પહેલાં ટ્રાય કરીએ. તો ઉપમા આપણા ગુજરાતીઓનો ફેવરેટ હોય છે. તો અહીંયા આપણને પહાડમાં ઉપમા કેવો લાગે છે એ પણ આપણે ટેસ્ટ કરીએ. સેમ આપણા જેવો ટેસ્ટ આવે છે ઉપમાનો પણ. અને વિઝ્યુઅલ તમને આ રોલ ટ્રાય કરીને બતાવું. ફૂડ ઇઝ વેરી ગુડ. ટેસ્ટમાં બહુ જ મસ્ત છે અને નજારો તમે બહારનો એન્જોય કરતાં કરતાં બ્રેકફાસ્ટનો લુપ્ત તમે ઉઠાવી શકો છો. મિત્રો બ્રેકફાસ્ટ કમ્પ્લીટ કરવામાં હજુ વાર હતી ને બનિહાલ રેલવે સ્ટેશન આવવાની તૈયારી છે. એલાઉન્સ થઈ ગયું છે તો લોકો ડિબોર્ડ કરવા માટે તૈયાર થઈ ગયા છે અને લગભગ હવે આ ટનલ પૂરી થશે એટલે બનિહાલ રેલવે સ્ટેશન આવશે. તો હું તમને બતાવું અહીંયાનું બનિહાલ રેલવે સ્ટેશન, જ્યાં ઓલરેડી આપણા બનિહાલથી લઈને શ્રીનગર સુધીની જે લોકલ મેમુ ટ્રેન ચાલતી હતી એનો વિડીયો હું લાવવાની કોશિશ ઘણા ટાઈમથી કરી રહ્યો છું. તો વિન્ટરમાં આપણે એ જર્ની કરશું. વંદે ભારત તો છે જ, પણ એની સાથે જે મેમુ ટ્રેન છે એમાં પણ આપણે જર્ની કરશું, કારણ કે મેમુ ટ્રેનમાંથી આપણને વ્યૂ એન્જોય કરવાની વધારે મજા આવશે. તો આ ટનલ પૂરી થાય એટલે બનિહાલ રેલવે સ્ટેશન આવવાની તૈયારી છે. તો ફાઇનલી મિત્રો આપણે બનિહાલ રેલવે સ્ટેશન એપ્રોચ કરી રહ્યા છે. તમે સામે જોઈ શકો છો આ છે કંઈ બનિહાલ રેલવે સ્ટેશનનો નજારો તમે જોઈ શકો છો. તો પ્લેટફોર્મ એપ્રોચ કરવાની તૈયારી છે અને ટાઈમ તમે જોઈ શકો છો 9:30 વાગે આપણી ટ્રેન બનિહાલ રેલવે સ્ટેશન ઉપર આવી ગઈ છે અને વ્યૂ અહીંયાનો તમે નજારો જોવો, બહુ જ સરસ નજારો તમને અહીંયા જોવા મળશે. તો મિત્રો આ તમે જોઈ શકો છો આ છે આપણે પહોંચી ગયા છે બનિહાલ રેલવે સ્ટેશન ઉપર. તો ઓન ટાઈમ આપણી ટ્રેન આવી ગઈ છે બનિહાલ રેલવે સ્ટેશન ઉપર અને વિન્ટરના સમયમાં અહીંયા તમને એકદમ સ્નો જોવા મળશે. વિન્ટરના સમયમાં પણ આપણે અહીંયા જર્ની કરવાના છે. તો વિન્ટરના સમયમાં આપણે રેલવે સ્ટેશન ઉપર સ્નો જોઈશું પ્રથમવાર, એ હું તમને ખાતરી આપું છું. આપણે અહીંયા જરૂરથી આવીશું અને તમે પણ મારી સાથે આવવા માંગતા હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો. તો આ આપણે એપ્રોચ કરી રહ્યા છે બનિહાલ રેલવે સ્ટેશન. એક તો ચાલી રહી છે ઓલરેડી. તમે તો જોઈ શકો છો તમે આ જે હું મેમુની વાત કરતો હતો, આ છે એ મેમુ તમે જોઈ શકો છો સામે. તો આ ટ્રેનમાં વિન્ટરમાં આપણે જર્ની કરવાના છે. તો હું ઘણા ટાઈમથી ટ્રાય કરી રહ્યો હતો, પોસિબલ નહીં થતો હતો, પણ આ વર્ષે આપણે વિન્ટરના સિઝનમાં જરૂરથી ટ્રાય કરીશું આ વિન્ટરમાં મેમુ ટ્રેનમાં જર્ની કરવા માટે, જેમાં આપણે જોઈશું બરફવાળી રેલવે સ્ટેશન, બરફવાળા હિલ સ્ટેશન અને બરફથી ઢંકાયેલા બધા માઉન્ટેન્સને આપણે એક્સપ્લોર કરીશું. તો આ આપણે હાલ આવી ગયા છે બનિહાલ રેલવે સ્ટેશન ઉપર. તો ફાઇનલી મિત્રો આપણી બનિહાલથી ટ્રેન ડિપાર્ચર થઈ રહી છે અને વ્યૂઝ તમે જોઈ શકો છો. અહીંયાના એટલા સરસ વ્યૂ તમને અહીંયા જોવા મળશે. તો મિત્રો આ તમે સામે હાઈવે જોઈ શકો છો. આ છે આપણો જમ્મુથી લઈને શ્રીનગર સુધીનો નેશનલ હાઈવે નંબર 44
તમે જોઈ શકો છો અને એની પછાડી માઉન્ટેન્સની પર્વતમાળા તમે જોઈ શકો છો. જોરદાર વ્યૂ આવે છે અને અહીંયા વિન્ટરના સમયમાં આ તમને પૂરું બરફથી ઢંકાયેલું જોવા મળશે. તો એ જોવા માટે આપણે જરૂરથી આવજો અને તમે એ જોવા માંગો છો કે નહીં એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તો મિત્રો બનિહાલ પછી આપણે એક ટનલમાં પસાર થઈ રહ્યા છે. હાલ અત્યારે તમે જોઈ શકો છો એક ટનલમાં આપણે પસાર કરી થઈ રહ્યા છે. તો આ ટનલ પછી જે વ્યૂ આવવાનો છે એ જોરદાર વ્યૂ આવવાના છે. તો એ વ્યૂ જોવા માટે વિડીયોને એકવાર તમે લાઈક જરૂરથી કરો. તો મિત્રો આપણી સાથે અહીંયાના રાજસિંહ જે આપણે શું કહેવાય એક્સ બેંક હોલ્ડર છે. તો એ આપણા ઉધમપુરના છે, અહીંયાના લોકલ છે. તો એ પણ આ ટ્રેનમાં જર્ની કરી રહ્યા છે ફર્સ્ટ ટાઈમ. તો આપણે એમના પરથી થોડું રિવ્યૂ લઈશું. તો कैसे हो आप? बहुत अच्छे. तो आप इस ट्रेन में फर्स्ट टाइम जर्नी कर रहे हो, ठीक है? जी. हाँ, तो इसका थोड़ा एक्सपीरियंस मुझे आप अपने हिसाब से बताइएगा. पहली बात तो मैं इतना एक्साइटेड था पिछले कितने सालों से कि कब ये स्टार्ट होगी और कब हम जाएंगे. अच्छा. बट मैं अपनी पोती के कारण आज फर्स्ट टाइम जा रहा हूँ बराबर. बिकॉज इसकी विश थी कि हम ट्रेन में जाएं. अच्छा. तो फटाफट हमने 6 कोई टिकट बुक कर ली हाँ. और आज जा रहे हैं. आज ही रिटर्न है जस्ट इसका एंजॉय लेने के लिए. बराबर. सिर्फ ट्रेन राइड करने के लिए आए जी. हैं. और इस ट्रेन की राइड के साथ ऐसा व्यू जो हमको मिल रहा है, तो इस सफ़र में आप मुझे बताइए, आप तो यहाँ के जानकार हो, तो यहाँ पे बेस्ट टाइम आने का कौन सा है? देखिए यहाँ पे तो हर टाइम ही बेस्ट है. अच्छा. विंटर्स में आएंगे तो अपना मज़ा है. हाँ. थोड़ा समर्स में आएंगे तो अपना मज़ा है. अच्छा. बरसात में थोड़ा अवॉइड करिए क्योंकि अगर आप बाई रोड आते हैं तो ट्रेन की जो ये अपनी रोड्स की जो कंडीशन है वो थोड़ी शैबी रहती है. बराबर. बट हर टाइम पे आप यहाँ पे आ सकते हैं, आपको कोई प्रॉब्लम नहीं आएगी. अच्छा. ओके ओके. तो आपसे मिलके बहुत अच्छा लगा. थैंक यू सो मच. और मुझे भी एक ऑनर है कि आपसे मिले हैं और आपसे बहुत सी बातें मैं सीखने वाला हूँ बिकॉज अभी हम स्टेशन पे इकट्ठे रहेंगे. हाँ जी. तो फिर हम इंजॉय करेंगे और होप करता हूँ कि मेरी जर्नी आपके साथ आगे तक जाएगी. अच्छा. थैंक यू. तो आप जब भी हमारे गुजरात में आओ Sure. तो मुझे कांटेक्ट करिएगा, हम आपको घुमाएंगे गुजरात में. ठीक है ना? ठीक है. ओके. थैंक यू सो मच. थैंक यू. તો મિત્રો આપણી સાથે બીજા એક ભાઈ પણ જોડાયા છે જે પતિયાલાથી છે, પતિયાલા પંજાબથી છે. તો પતિયાલા પેગ આપણે ઘણી વાર સાંભળ્યું છે, તો ત્યાંથી આપણને વિક્કીભાઈ કરીને મળી ગયા છે. તો વિક્કીભાઈ कैसे हो? बढ़िया सर, बढ़िया बढ़िया, फर्स्ट क्लास. तो आप भी फर्स्ट टाइम इस ट्रेन में जर्नी कर रहे होंगे? फर्स्ट टाइम बिल्कुल. हाँ, तो कैसा लग रहा है आपको इस ट्रेन सर में? ये तो एक ना सपने जैसी बात है. देखो है ना, मैंने पहले भी ट्रैवल किया है बाय अच्छा. रोड, तो 10, 12, 15 घंटे भी लग जाते थे. अच्छा. 3 घंटे. परसों जैसे ही इनोग्रेशन रन हुआ मैंने साथ के साथ टिकट करवाई. अब यहाँ आ गए, आते हुए फिर 3 दिन बाद वापसी, फिर वैष्णो देवी जाएंगे. अच्छा. ये तो एक सपने जैसी बात है बिल्कुल. 10 घंटे का सफ़र 3 घंटे में, वो भी आरामदायक. कुछ मतलब कोई वर्ड नहीं है इनके लिए. बराबर. मतलब जो हम जो ट्रैवल करते थे जम्मू से लेके श्रीनगर तक, वो कितना 10 से 12 घंटे 10 घंटे आराम से लगे. 10 घंटे लग जाते, उसमें भी वो रिस्क रहता है. हाँ हाँ, ट्रैफिक भी है, सिंगल बीच में रोड बन रहा है, वो हैक्टिक हो जाता था ना. तो ये तो कम्फर्टेबल मतलब सोच से परे वाला सफ़र हो गया. મતલબ મિત્રો તમે વિચારો કે 10 કલાકનો જે રસ્તો છે એ માત્ર 3 કલાકમાં તમે આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં તમે સફર કરીને શ્રીનગર સુધી પહોંચી શકો છો. તો विक्की भाई आपसे मिलके बहुत अच्छा लगा. सर आपसे मिलकर बहुत अच्छा लगा. बहुत भाई बहुत अच्छा लगा. तो आप कभी भी गुजरात आओ तो हमसे मिलिएगा. डेफिनेट है ना? पक्का पक्का आऊँगा, आपको कॉल करूँगा, मिल के जाऊँगा. हाँ, और मैं पटियाला आऊँगा तो आपको कॉन्टेक्ट करूँगा. मोस्ट वेलकम, एनी टाइम, मोस्ट वेलकम. તો મિત્રો આ હતા આપણા વિક્કીભાઈ અને આ હતા આપણા રાજસિંહભાઈ. તો સોલો ટ્રાવેલ જ્યારે પણ હું કરું છું તો ઘણા બધા એવા આપણને નવા નવા લોકો પરિચય થાય છે. તો ઘણા લોકો સાથે આપણને પરિચય સાથેની એમની લોકલ જે રહેણી કરણી છે એ પણ આપણને અહીંયા જાણવા મળતી હોય છે. તો આ રીતે આપણે જર્ની કરી રહ્યા છે. તો તમે પણ આ રીતે જર્ની કરો અને આપણા વિડીયોને આપણા ગુજરાતમાં દરેક ગુજરાતીઓ સુધી પહોંચાડો એવી હું તમને આશા રાખું છું. અને વિડીયોને
પાછું એકવાર તમને હું જણાવી દઉં છું કે વિડીયોને લાઇક જરૂરથી કરો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો એન્જોય કરો આ સિનિક વ્યૂને. તો મિત્રો આ ટ્રેનમાં આપણા ઘણા એવા પ્રવાસીઓ છે જે આપણા આઉટ સ્ટેશનથી છે, જેવા કે મેં તમને પહેલાં બતાવ્યા એ ઉધમપુરના હતા અને એક ભાઈ હતા પટિયાલાના. તો એવા જ આપણા બીજા ભાઈઓ પણ છે જેઓ બિહાર પટના સાહેબ, હા તો પટનાના લોકો પણ આપણી સાથે જોડાયા છે. તો ચાલો આપણે એમનો એક્સપિરિયન્સ આપણે જાણીએ કેવો રહ્યો છે આ ટ્રેનમાં. અને આપણે શ્રીનગર ઓલમોસ્ટ હવે પહોંચવાની તૈયારી છે, 10 થી 15 मिनट बाकी है. तो हमारे साथ जुड़ चुके हैं मनोज कुमार. तो आइए इनसे पूछते हैं कैसा रहा इनका एक्सपीरियंस. तो आज ये आपका वंदे भारत में पहला एक्सपीरियंस कैसा रहा? सबसे पहले तो देशवासियों को बहुत बहुत बधाई कि भारत सरकार ने इतनी बेहतरीन ट्रेन, इतनी नायाब जो है तोहफा भारत को सौंपा है. वो अभी देश की धरती जो है हृदय श्रीनगर और कश्मीर को जोड़ती है. बहुत बेहतरीन ट्रेन है, बहुत अच्छा फैसिलिटीज मतलब पैसेंजर्स को अवेल्ड होता है इसमें. बहुत बहुत बधाई देशवासियों को और प्रधानमंत्री को बहुत बहुत ढेर बधाई, शुभकामनाएं. सदा लंबी उम्र और आयुष्य रहे, इसके लिए हम लोग शुभकामनाएं देते हैं. तो ओवरऑल एक्सपीरियंस आपका इस ट्रेन का कैसा लगा और ये जो बाहर आप नज़ारा देख रहे हो तो वो आपको कैसा लग रहा है? एक्चुअली आपको भी बहुत बहुत बधाई कि आपको कश्मीर का वैली जो है जिसको कि स्वर्ग कहा जाता है, जन्नत है. Yes. और यहाँ पे आपको एक चैनल के माध्यम से मतलब एक फिल्म बनाने का, क्लिप बनाने का मौका मिल रहा है. मैं बताना चाहूँगा देशवासियों को कि जो कश्मीर वाकई में यहाँ देखने के बाद लगता है हृदय है, दिल है, धड़कन है. ज़रूर एक बार ज़िंदगी में धनार्जन से निकल के और ज्ञान अर्जन पे आइए और देखिए, दुनिया को देखिए. बहुत बहुत बधाई आप लोगों को. तो देखिए लोगों में कितना एक्साइटमेंट है, आप देख सकते हो. तो ऐसे ही आप भी यहाँ पे सफ़र कर सकते हो इस वंदे भारत एक्सप्रेस ट्रेन में. तो भारत माता की वंदे. कैसा लगा यहाँ पे आके? बोलिए मैडम आप कुछ. बहुत अच्छा, बहुत खूबसूरत वादी है, मज़ा आ रहा है ना? बहुत मजा आ रहा है. माता का दर्शन अच्छे से हो गया था. माता जी के दर्शन करके आए या जाने वाले? अटका आरती नहीं, सब करके सब करके आए. वन टूर में 2 बार सौभाग्य से बहुत अच्छा दर्शन हुआ. अच्छा. और आरती में तो मतलब शामिल होके लगा कि स्वर्ग में पहुंच गया है. हाँ हाँ. इतना बढ़िया इन्वायरमेंट, इतना अच्छा साक्षात मतलब देवी दर्शन, फीलिंग रोआ एकदम ऐसा लगने लगा कि देवी खुद से एकदम एक्सप्रेशन ऐसा है. और उसके बाद इधर स्वर्ग का आनंद ले रहे हैं. साथ में वंदे भारत, इतना इकोनॉमिक जर्नी, हमारा भारत का गौरव है. यस, इतना ज़्यादा मतलब समझ जाओ, इतना कंफर्ट, इतना लोएस्ट कॉस्ट पे. सो वेरी वेरी एक्साइटेड. थैंक यू सो मच. जय माता दी. जय माता. તો મિત્રો કાશ્મીર વેલીમાં આપણી ટ્રેન સ્પીડ કરી રહી છે 100ની ઉપર. તો તમે જોઈ શકો છો 97, 98, 101, 103 આટલી સ્પીડે આપણી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન કાશ્મીર વેલીમાં ફાસ્ટ દોડી રહી છે. તો મિત્રો તમે જોઈ શકો છો સામે છે નેશનલ હાઈવે નંબર 44 જે પાછો આપણા સાથે જોઈન થઈ ગયો છે. તો ફાઇનલી મિત્રો આપણે શ્રીનગર સ્ટેશનને એપ્રોચ કરી રહ્યા છે ઓન ટાઈમ. 11 વાગ્યાનો ટાઈમ છે, 11:10નો. તો ઓન ટાઈમ આપણે શ્રીનગર રેલવે સ્ટેશન ઉપર પહોંચી રહ્યા છે. તમે સામે જોઈ શકો છો સ્ટેશન.
તો ફાઇનલી મિત્રો ઓન ટાઈમ આપણે શ્રીનગર રેલવે સ્ટેશન ઉપર આવી ગયા છે. તો ફાઇનલી આપણે આવી ગયા છે શ્રીનગર રેલવે સ્ટેશન ઉપર. તો આજની આ જર્ની મોસ્ટ સિનિક જર્ની હતી અને બહુ જ મજા આવી આ ટ્રેનમાં. તો તમે પણ એકવાર જરૂરથી આ ટ્રેનમાં આવો. તો બધા જ લોકો ડીબોર્ડ કરી રહ્યા છે ટ્રેનમાંથી અને હું પણ હવે ડીબોર્ડ કરીશ. તો આ હતો આજનો આપણો શ્રી માતા વૈષ્ણોદેવી કતરાથી લઈને શ્રીનગર સુધીની આપણી રેલ કનેક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. તો એ રેલ કનેક્ટિવિટીનો આજે હું હિસ્સેદાર બન્યો છું અને તમને પણ બનાવ્યા છે. તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અને તમે પણ અહીંયા આવવાનો પ્લાન જરૂરથી કરજો. તો સર ये जो कनेक्टिविटी हुई है यहाँ तक कश्मीर से लेके कन्याकुमारी तक अभी रेल हमारा जुड़ चुका है. तो आपको कैसा लगा इस जर्नी में? देखिए पिछले 100 साल से कश्मीर को रेस्ट ऑफ इंडिया से कनेक्ट करने की कोशिश हो रही थी. हाँ. तो 3 दिन पहले जो प्रधानमंत्री जी ने किया, जो वहाँ पे इसकी झंडी दिखाई, और ये तो इसका कोई पैरेलल नहीं है. आज तक देखो कितनी बहुत मुश्किल होती थी जम्मू से कश्मीर से जम्मू ट्रैवल करने में. रोड बहुत बुरी हालत में होती थी. तो अमेजिंग भी 3-4 घंटे में जम्मू से श्रीनगर और श्रीनगर से जम्मू हो जाएगा. इससे टूरिज्म बड़ा बूस्ट होगा. यस यस. और लोकल्स को काफ़ी इकोनॉमी में फ़र्क पड़ेगा. जी जी. तो हिस्टोरिक मोमेंट है और हम लोग इसका पार्ट बने तो बहुत ही एक्साइटमेंट है. बहुत ही अच्छा. तो મિત્રો ફાઇનલી આપણે કાશ્મીર વેલીમાં આવી ગયા છીએ. શ્રીનગર રેલવે સ્ટેશન ઉપર આપણે એરાઈવ થઈ ગયા છે અને પાછળ તમે જોઈ શકો છો આ છે આપણી મોસ્ટ લક્ઝરિયસ પ્રાઉડ મોમેન્ટવાળી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન. તો આ ટ્રેનની જર્ની હતી આજની આપણી શ્રી માતા વૈષ્ણોદેવી કતરાથી લઈને શ્રીનગર સુધીની. તો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને હું ગુજરાતથી અહીંયા સુધી ટ્રાવેલ કર્યું છે ખાલી તમારા માટે અને આ આપણે હિસ્ટ્રીના પાર્ટ બનવા માટે અહીંયા હું આવ્યો છું. તો વિડીયોને એકવાર લાઈક જરૂરથી કરજો, વિડીયોને શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અને તમે પણ અહીંયા શ્રીનગર સુધી આ ટ્રેન જર્ની જરૂરથી કરજો. તો વિડીયોને હું અહીંયા એન્ડ કરું છું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવા જ એક્સક્લુસિવ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો.